વલસાડ રૂરલ પોલીસ તારીખ 17ના રોજ પેટ્રોલિંગમાંથી જે દરમિયાન એમને બાતમી મળેલી હતી કે હાઈવે ઉપર તેલ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને ખાદ્ય તેલનું ચોરી ટ્રકમાંથી થાય છે। જે બાબતે વધુ તપાસ દરમિયાન જાણવા મળતા હજીરા અદાણી વ્હીલરમાંથી જે ટેન્કર હતું તે ખાદ્ય તેલ ભરીને નીકળેલું હતું, જે હાઈવે ઉપર સરોદી હોટલની હદમાં સરોદી ગામની હદમાં આવેલ દ્વારકાધીશ હોટલ ઉપર એક ટેન્કરમાંથી આ લોકોએ 7 ડબ્બા ઓઇલ કાઢેલું હતું અને જે ટોટલ 105 કિલો થતું હતું। જે તપાસ દરમિયાન ચોરેલું જાણવા મળતા તે કબજે કરવામાં આવેલ અને જે બાબતે આગળ ફરિયાદ દાખલ કરેલી હતી અને બંને ટેન્કરના જે ચાલક હતા બંને જણા એમની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ બાબત અગાઉ પણ આ લોકોએ કાવતરું કરીને અગાઉ પણ તેલ કાઢેલું હતું જે જાણવા મળેલું છે અને એમાં કોણ કોણ સંડોવાયેલા છે એની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। હોટલ સંચાલક પોતે પણ મંજૂરી આપેલી હતી અને જે પોતે પણ આ તેલ વાપરતો હતો એ હાલ સુધીની તપાસમાં ખુલેલું છે, જેથી એને પણ અટક કરવાની કામગીરી ચાલુ છે।